હા અરે ઇંગલગઢ હા પછી રેડિયા રાજા રાજ કરે એવું કીધું તું ને હા રેડિયા રાજા હા વાત બેરો એટલે તમે કોણ છો આટલું બધું શું છો? તો તું ને વાત આ હું છું તું છો તેમ કોઈ ભાઈ નથી ના ગઢ પીજડી જેવા કાંઈ નથી ખાધું. અરે મોટું તો લીધું છે રામસાગર જેવું પેલા તમારા મોટા લોકો એટલે તો પીસરા બહાર નીકળી ગયા અમે હારે જ છીએ. હું વાંધો? પાલા એટલા પી ગયા ક્યારે ભાયા લે એટલું જવાબ તો દો કીધું નહીં પણ તમે કોણ છો એ તો કયો અમે દાદા છીએ દાદા ઘરનો હો ભાઈ તારા ઘરનો નહીં તાર બાપુનો તારા બાપુનો હો દાદા છે હા લે લે અને એના તાર બાપુ રે એનો દાદા ઓય બાપુ પૂછતો હું કોણ દાદા બાપુ બોલો રામજી દાદા દાદા અરે એને હરખા વ્યવસ્થિત પૂછો બાપુના બાપુ તારી હાથ અરે પણ એને વ્યવસ્થિત પૂછો બાપુ મને આપણે જેવા લાગતા નથી હો આપણા તમને દાદા કઈ છોકરા જેવા લાગે બાપુ આપણે જેવા બિલકુલ નહીં લાગતા અરે ગજાનજીને ખુશીથી એવો પૂછાય બાપુ એને દાદા ખોટો ન ખાય બસોરી ના કઈ દાદા કે ચાલો પૂછવું પડે હા વાહ દાદા તમે કઈ કહો અમને ગોળ દાદા છે ગોળ દાદાનો તમારો ગોળાની માનો હા પણ એનો ક્યાં બોલાડીમાં ગયા પગે લાગવું મને નહીં બોલાડીમાં હા તો વાંધો નહીં ક્યાં છે હાલો શું હાલો ગોળાની માન પગે લાગવા દઉં આવા વાંદરા જેવો મારો ને થાય બાપુ આપણે કઈ થોડાક વાંદરા જેવા છે અરે ગજાનજીને વ્યવસ્થિત પૂછું માર બાપુ કઈ થોડાક વાંદરા લાગે તાર બાપુ ક્યાં જોયા છે એને? પણ તો કેમ વાંદરા જેવા કે તમને કહું તમે આવો તો માર બાપુ બાપુ આપણે થોડાક વાંદરામાં છીએ અરે ગજાનજી વ્યવસ્થિત પૂછો તમે કાંઈ તમને પેલો હા પણ શું છે ને શું નથી હા બરો ત્યારે દસ બેરાવ પણ ક્યાં હમણાં છે પારે નો થતા આમાં ખૂબ છે ને આ પાછી આવશું હા કયું નગર ને કોણ રાજા રાજ કરે છે એમ પૂછ આ ભાઈ ખંડિયાના રાજ કરે છે અને ટેકડી લગાડશે ક્યાં હાલે છે એ બધું નોખું થાય છે તો કઈ ખરખું બોલે હું સાંભળ્યું રે હોય હું પૂછતો બાપુ અરે બોલો ગજાનજી આ ઘટ પિંગલગઢ ગોરદેવ આ નગરી છે નગરી કરી છે એટલે બાપુ જોઈને તમારું અરે ગજાનજી તું અરે એનું નામ પ્રધાન છે તું પણ જાય ને ના એવું નો નામ હોય ભલા માના ગોરખનાથ બાપુ એવા નામ ન હોય હરખું પૂછ્યા હોય ને હરખું પૂછ્યા એવું જોગી બાબા છે આમ લાગતું નથી હા એમ હરખું ગયો કઈ બાપુ કયું રાજ છે હરખું કહી દો અરે ગજાનજી તું મારા ભાઈ પર તમારા ડેલે ખાય પાળજો થાય તો પણ હલું નહીં ભાઈ હરખું ગયો ને મારે બાપુ પૈસા તમે હરખું જાય અરે ગજાનજી પિંગલગઢ નગરી છે ગોરદેવ પિંગલગઢ નગરી છે બાપુ એને પંડ્યા રાજા રાજ કરે છે ખંડિયા રાજા હું બાપુ ને હા બરોબર ભૂલી ગયું બાપુ તમે એક વાર કહો તમને ખબર નથી અરે ગજાનજી ગોરદેવ બાપુ તમે કહો તમતારે કહો અને તમારું હાથ ભલે બંધ થઈ જાય તોય બોલો તોય સાંભળશું અરે ગજાનજી બ્રહ્મદેવ ગોદેવ કીધું કે ભરી ના હરખું વ્યવસ્થિત ગયો ને જો આ નગરીનું નામ પિંગલગઢ અને પટિયા રાજા રાજ કરે છે તો તમારા મહારાજાને કયો ગોરદેવ અંદર અરે આવે બાપુ બોલો ગજાનજી નામ હું છે પેલા કહી દો વળવાનું. પછી કહું બાપુ એક ગોરદેવ આવ્યો છે અરે ગજાનજી ખુશી થાવ આગળ નથી કીધું આવ્યા છે એમ કીધું કીધું હાલો કઈ કીધું જો આગે એનું કઈ ઘરનું નહીં જવું અમારે કાંઈ તો ભૂખ નથી આવ્યું ખાલી મેં કીધું આવ્યા હતા કે ભલે આવ્યા હા તો કીધું કયો તું કઈ આવું અરે એક પંડિત આયા છે મળવાની રજા માંગે છે. અરે બાબુ અરે બોલો ગજાનજી પંડિત આવ્યા છે આગે છે 175 કિલોમીટર થી અરે ગજાનજી ને ખુશીથી આવવા દો આવવાનું નથી કીધું એમને હું કહું છું એટલે આવવા દો કીધું એટલે અરે ગજાનજી અજમેરા આવવાનું કીધું મેં
પણ તમે હું કામ આવે રીતો પછી તાર મારે આયા કયો તો આય નો છે. અમારે વખત વખત હાથ બાંધવો પડે આ લીલું નાળે બાપુ એ તમારે આટલું ના જાવ પણ આપણે બા ઘીરે બે એટલે હું નતો કહેતો. અમારે બા છે ઈ હાટું નથી આવ્યો તો ઈ પછી તમારા બાપનું કઈ તમને કેમ તો હાલો તમને કીધું છે કહેજો, હાલો 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 પણ મૂકો ખરા હવે મારી નાખશો મૂકો અરે મહારાજ તો ધ્યાન ને અમારે બા છે, ઈ પહેલા કીધું બીજા નો લાવતા ગોરદેવના પ્રણામ હવે આવો ગોતો ક્યાં દર્શન આવશો અને શુભ સામે આવ્યા છો અરે મહારાજા આવું છો તો પોકળગઢથી પણ દીકરી સગુણાનું ટકોને નાળિયેર લઈને આવ્યો છું મહારાજા હવે ગોતો તમને પણ હજી ખબર નથી કે ગોકુલગઢની અંદર સાથે મારે 20 વર્ષથી ઘર ચાલે આવ્યો છે એટલું ના ગોતો મારી કોને રૂપે ને કે પેલા મારી વાત થોડો ચાલતા બોલાય હાલો કીધું તું રવાજો 175 કિલોમીટર ગાજી ગયા છે કીધું તું ને ગરમ છે મારે બહુ ગરમ હા હા કરતા ગરમ ને તમે ઈ કતાય ગરમ મફતમાં છો ગાડી મફતમાં નહીં છે ઘરના બાવા ગયા છે તો વાંધો નહીં. અરે મહારાજા વેરી મટી અને વેવાય બનો મહારાજા કેમ સમજે હો આપણા કુંવરને બોલાવો એમને ગોળદેવ તમે બરોબર સમજાયા નહીં કંઈક સમજાવો બાબુ તમે સમજી ગયા આવું તમે સમજો. અને સમજે આપણા કુંવરને બોલાવો પ્રધાન બોલાવો